महादेव्यः कुक्षीरत्नम् शब्दजितवरात्मजम् राजचन्द्रवहं वन्दे तप्तलोचनदायकम् कल्याणपादपारामां श्रुतगङ्गाहिमाचलम् विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीनाथनन्दनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 78। સ્ત્રીના સંબંધમાં મારા વિચાર। વિક્રમ સંવત 1945 એટલે ગઈકાલની જ તારીખ છે ઓક્ટોબર-નવેમ્બર 1888 થી 1889 દરમિયાન આખા વર્ષમાં ગમે ત્યારે લખાયેલો આ પત્ર છે। કોને લખાયો છે એ મળી શક્યું નથી, એમની અંગત રોજનીશીમાં હોય એમ પણ બનવા યોગ્ય છે, અથવા આપણને ખબર નથી એટલે કહી શકાતું નથી। 76મા પત્રમાં સત્પુરુષની વ્યાખ્યા મૂકી, સત્પુરુષના લક્ષણ મૂક્યા, સત્પુરુષ કેમ ઓળખાય, કેવા હોવા જોઈએ તે કહ્યું। મનસુખ રામભાઈ સૂર્યરામભાઈ ત્રિપાઠી, સાક્ષર ભૂમિ નડિયાદ તીર્થ, અને એમાં ગોવર્ધન રામ ત્રિપાઠીને બધા ઓળખે સરસ્વતી ચંદ્રના કરતા એટલે એમના કાકાશ્રી, અને એ સાક્ષર યુગની એક અગત્યની વ્યક્તિ, ઘણી અગત્યની વ્યક્તિ તે મનસુખ રામભાઈ ત્રિપાઠી સાથે 3, 4, 5 પત્રો આવી ગયા છે। સંસ્કૃતના ધુરંધર પંડિત, વેદાંતના એવા જ જ્ઞાતા, અને કોઈથી હલે નહીં હારે નહીં એવા એ મનસુખ રામભાઈ ત્રિપાઠી એ 7 સાક્ષરોમાં સપ્તર્ષિમાં પણ ઘણા બધા અગ્રેસર હતા એવા એ હતા। અને એમને કૃપાળુદેવે સદબોધ આપવાનું શરૂ કર્યું છે, કંઈક જિજ્ઞાસુ લાગ્યા છે અને એ રીતે પત્ર વ્યવહાર ચાલે છે। એમાં એમના પત્નીશ્રીનો એ વખતે દેહત્યાગ થઈ ગયો છે, અને તે વખતે કેટલીક વ્યવસ્થા, કેટલીક વાતો, ગૃહાશ્રમ કેવો હોવો જોઈએ, ગૃહાશ્રમમાં શું, અને સુખી કે દુઃખી અથવા તો કેવો વ્યવહાર હોવો જોઈએ, અને અનાસક્ત ભાવે પણ દુઃખ ન લાગે તેમ કેવું હોવું જોઈએ એ સંબંધી પણ એમને વિચારણા થઈ છે। પ્રત્યક્ષ સત્સમાગમ પણ થયો છે, અને એમના કરતાં 27 વર્ષ મોટા છે મનસુખ રામભાઈ ત્રિપાઠી, અને વળી એ પોલિટિકલ એજન્ટ જેવા પણ હતા, એટલે કોઈ જગ્યાએ કચ્છ કાઠિયાવાડમાં ને બીજે દિવાન પણ હતા। ગોકુળજી ઝાલા જૂનાગઢના દિવાનને એમણે ઘણો બધો બોધ આપ્યો હતો, ફ્રેન્ડ જેવા હતા, એજન્ટ બનાવ્યા હતા, એ પણ મનસુખ રામભાઈ ત્રિપાઠી। આ પાસું લગભગ બધા જાણતા નથી, એની સાથેના પત્ર વ્યવહારમાં અનુસંધાન હોવાથી આ બધી વાત થાય છે એ લખ્યું છે। એવા બધામાં પણ પુનર્જન્મ છે, આત્મજ્ઞાન છે, આત્મજ્ઞાન શ્રેષ્ઠ છે, પુનર્જન્મ અત્યારે પણ હોઈ શકે છે, એટલે કે પૂર્વજન્મનું જ્ઞાન અત્યારે પણ હોઈ શકે છે, પોતાને છે લખવાનું બાકી રહે છે। હું અનુભવથી કહેવામાં અચળ છું કે પુનર્જન્મ છે, જરૂર છે, અને તે પછી એમ કૃપાદેવનો પત્ર છે, અને એમાંથી આત્મજ્ઞાન શ્રેષ્ઠ છે, સર્વોત્કૃષ્ટ છે, એના વિના સર્વ દુઃખથી ક્લેશથી નિવર્તી શકાય નહીં એવી બધી મહત્તા બતાવી છે, આત્મજ્ઞાનની મહત્તા બતાવી છે। અને ત્યાર પછી સાથે સાથે શુદ્ધ ઉપયોગમાં કેમ આવવું જોઈએ, જૈન પરિપાટી, જૈન પરિભાષાનો ઉપયોગ બને ત્યાં સુધી ન કરવો એવી રીતે વેદાંતના શબ્દોથી સમજાવ્યું, છતાં છેલ્લે શુદ્ધ ઉપયોગ અને ઉપયોગ સંબંધી પણ મૂક્યો છે શબ્દ, અને તે પત્ર વ્યવહાર આગળ ચાલે છે। આ ભલે પત્ર એમને લખ્યો નથી, પણ વાતો થઈ છે, અને પછી આ બધું મુકાયું છે, પાને ચડાવ્યું છે, તો આપણે વાંચવાનો પ્રયાસ કરીએ। શરૂઆત જ કરી છે કે અતિ સ્વસ્થ વિચારણાથી એમ સિદ્ધ થયું કે શુદ્ધ જ્ઞાનને આશ્રયે નિરાબાદ સુખ રહ્યું છે, તથા ત્યાં જ પરમ સમાધિ રહી છે। આટલું વિચાર કરીએ, પછી બીજા વિચારો। અતિ સ્વસ્થ વિચારો, આપણે શાંતિથી 1 મિનિટ વિચાર્યું હોય, 1 સેકન્ડ વિચાર્યું હોય તો પણ એમ કહીએ છીએ વ્યવહારમાં કે હું ઠીક કહું છું, વિચારીને કહું છું, સમજીને કહું છું, જાણીને કહું છું, અમારા અનુભવથી કહું છું,
સ્વસ્થતાપૂર્વક કહું છું, ક્ષણિક આવેશમાં ભક્તિભાવમાં બોલાતું કહેવાતું નથી એમ આપણે કહીએ છીએ. એક નહીં જેવી શાંતિ હોય તો પણ એમ કહીએ છીએ. જ્ઞાની પુરુષ તો સ્વીકારે ન પણ સ્વીકારે. તો પરમ કૃપાળુદેવ જેવા પરમાત્મા જ્યારે એમ લખે કે અતિ અતિ સ્વસ્થ વિચારણાથી, સ્વસ્થ વિચારણામાં જ બધું આવી ગયું કે આત્માના પરિણામ સ્વસ્થ છે, પોતે સ્વસ્થ છે, તબિયતથી સ્વસ્થ છે, શરીરની વાત નથી, તંદુરસ્તીની વાત કઈ છે અહીંયા સ્વસ્થતા? આત્માની સ્વસ્થતા, પરિણામની સ્વસ્થતા. તો ત્યાં આત્મા પરિણામની સ્વસ્થતા હોય ત્યાં સમાધિ તો છે જ, સમ્યક દૃષ્ટિપણું હોવાથી સદાય સહજ સમાધિ છે જ. એવા પરમ કૃપાળુદેવ લખે છે કે અતિ અતિ સ્વસ્થ વિચારણા. એક તો વિચારણામાં જ આવી ગયું આત્મજ્ઞાનની 7 ભૂમિકામાં બીજું સ્ટેજ કે સુવિચારણા. પહેલી શુભેચ્છા, બીજું સુવિચારણા અથવા સદવિચારણા. એમાં જ આવી ગયું કે જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. એટલે ત્યાં વિચારણામાં જ ઘણી બધી વસ્તુ કહી દીધી. વળી સ્વસ્થ વિચારણા એટલે સમાધિપૂર્વક આવી ગયું, અને સમાધિના વેદન પછી એક વખત અતિ, વળી 2 વખત અતિ લખ્યું. એટલે કેવી સમાધિ હશે? તો કે જવાબ આપ્યો છે, પરમ સમાધિ છે. અતિ અતિ સ્વસ્થ વિચારણાથી એમ સિદ્ધ થયું કે સાબિત કર્યું છે, સાબિત થયું છે, જ્ઞાની પુરુષોએ કર્યું છે. કૃપાળુદેવ પણ કહે છે કે આ માનવા યોગ્ય છે, આ નિર્ધારવા યોગ્ય છે. શું નક્કી થયું છે? શુદ્ધ જ્ઞાનને આશ્રયે નિરાબાદ સુખ રહ્યું છે, અને ત્યાં જ પરમ સમાધિ રહી છે. તે સિવાય પરમ સમાધિ હોઈ શકતી નથી, હોઈ શકે નહીં. જેટલું જેટલું જ્ઞાન, જેટલું જેટલું શુદ્ધ જ્ઞાન, તેટલી તેટલી સમાધિ શુદ્ધ, અને શુદ્ધ આવે ત્યાં એક આવે ત્યાં પૂર્ણ આવે. જ્યાં એક છે ત્યાં શુદ્ધ જ હોય, શુદ્ધ હોય ત્યાં પૂર્ણ હોય. એટલે શુદ્ધ જ્ઞાન ઉપર ભાર આવ્યો છે કે શુદ્ધ જ્ઞાન હોય તો જ એ સમાધિ પરમ કહી છે, નહીં તો એ પરમ નથી. એટલે જ્ઞાન કેવું છે? જ્ઞાન કેટલા છે? આપણે જ્ઞાનને અનંતું કહીએ છીએ, જ્ઞાનને એક કહીએ છીએ, અને જ્ઞાનના 5 પ્રકાર પણ પાડીએ છીએ. જ્ઞાનના એથી પણ વધારે પ્રકાર પાડીએ છીએ. તો જ્ઞાન એક, ભેદવાળું, અને અનંતું કે શું? એ વિચારણા માટે મૂક્યું છે. તો શુદ્ધ જ્ઞાનને આશ્રય. હવે મને પ્રશ્ન થાય, આપને તો થાય કે ન થાય, પણ કે શુદ્ધ જ્ઞાન કહેવું કોને? જ્ઞાન કહેતા જ શુદ્ધ હોવું જોઈએ, છતાં કૃપાળુદેવે અહીંયા સ્પષ્ટતાપૂર્વક મૂક્યું છે. એટલે વિચારણા માગે છે કે શુદ્ધ જ્ઞાન એના આશ્રય રહેલું છે. એ તો કન્ક્લુઝન છે, રિઝલ્ટ છે, એ દશા છે, એ પરિણામ છે. પણ પરિણામ માટે પ્રોસેસ શું? પ્રગતિ, એનું પ્રગતિ પત્રક આવી ગયું, રિઝલ્ટ માર્કશીટ આવી ગઈ, પણ એના પહેલાં એનું કારણ, એનું એડમિશન, એની પરીક્ષા વગેરે વગેરે. તો એ શુદ્ધ જ્ઞાન વિચારવાનું છે. તો જ્ઞાન શું? તો કે જ્ઞા, સંસ્કૃતમાં જ્ઞા એટલે જાણવું. જ્ઞા ક્રિયાપદ છે, ધાતુ છે, વર્ગ છે. જ્ઞા એટલે જાણવું. તો કોઈ પણ જ્ઞાન છે, કોઈ પણ જાણ્યું તેનું નામ જ્ઞાન. તો જ્ઞાની પુરુષો જીનાગમમાં કહે છે જેનાથી જણાય છે તે જ્ઞાન. જ્ઞાનની પણ વ્યાખ્યા મૂકી છે, ઉત્તરાજનજી સૂત્રમાં મૂકી છે, અને બીજા બધા શાસ્ત્રોમાં આવશે. બહુ મજાની વાત છે કે આવો આપણે વિચાર મોટે ભાગે કરતા નથી. જેનાથી જણાય છે તે જ્ઞાન એટલે શું? આત્માને જ્ઞાન કયો જ્ઞાન સ્વરૂપ છે એ પણ એમાં જવાબ આવી ગયો. અને જે જણાય છે તે તો જ્ઞેય કહી દીધું. તો કે જેનાથી, જે જણાય છે નહીં, જેનાથી જણાય છે તે જ્ઞાન. જે જ્ઞાન એટલે કે કાંઈ પણ જાણવાની ક્રિયા, તે શાસ્ત્રમાં જ્ઞપ્તિ કહે છે. જ્ઞાન, જ્ઞેય, જ્ઞાતા, વળી જ્ઞપ્તિ, જાણવાની ક્રિયા, પ્રોસેસ, પ્રવૃત્તિ, તેનું નામ અહીંયા એ પણ નથી. અહીંયા જેનાથી જણાય છે તેટલું જ લખ્યું છે તે જ્ઞાન વિચારવા જેવું છે. વ્યવહારે અવિરોધ રૂપ, વ્યવહારમાં ક્યાંય વિરોધ પામતું નથી. જાણ્યું એટલે કેવું જ પડે કે જાણ્યું, આ પુસ્તક છે, આ શાસ્ત્ર છે, આ ઘડિયાળ છે, આ ટેબલ છે, આ ખુરશી છે, આ ખારું છે, આ તીખું છે. કોઈ પણ સંવેદન જ્ઞાન, કોઈ પણ ઇન્દ્રિયથી, કોઈ પણ મનથી, કોઈ પણ આત્માથી જે જણાય છે તે બધાનો અધિષ્ઠાતા કોણ? 5 ઇન્દ્રિયનો અધિષ્ઠાતા મન, એ 6 નું અધિષ્ઠાતા એવો આત્મા. તો કે તે વ્યવહારે અવિરોધ રૂપ છે. પછી સર્વ પદાર્થને સમજવા રૂપ, સર્વ પદાર્થ જેનાથી સમજાય છે તે જ્ઞાન. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્ય દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમો શ્રી સદગુરુ ભગવંત. વળી આગળ જઈએ, સામાન્ય અને વિશેષ સ્વરૂપવાળા પદાર્થોને, એટલે કે 2 પ્રકારે પદાર્થ છે, સામાન્ય અને વિશેષ. એમાં જગત આખાના પદાર્થ આવી ગયા. એમાંથી વિશેષની જે સમજ આપે છે એવું જેનામાં લક્ષણ છે તેનું નામ જ્ઞાન. સામાન્યને નથી લીધું, વિશેષને લીધું છે. એ પણ વિચારવા જેવું છે. સામાન્ય જ્ઞાન એને આપણે સામાન્ય દર્શન કહી દઈએ છીએ. અહીંયા વિશેષ જ્ઞાન છે, ત્યાં જ્ઞાન ઉપયોગની વાત આવી.
એટલે આત્માના બે આંખ, આત્માની બે પાંખ, આત્માના મુખ્યમાં મુખ્ય બે ગુણો લક્ષણ આધાર કહીએ તો ચાલે, તે જ્ઞાન અને દર્શન. આ જ્ઞાન દર્શન ગુણ છે તેની જ જે પર્યાય થાય છે તે જ્ઞાન પર્યાય, દર્શન પર્યાય, અને તેને જ આપણે કહીએ છીએ જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ. તો અહીંયા ઉપયોગ આત્માનું લક્ષણ છે, ચૈતન્યનું લક્ષણ છે, તેનાથી જણાય છે તે જ્ઞાન. શુભ કે અશુભ, યથાર્થ કે અયથાર્થની વાત નથી લખી, જ્ઞાન જ્ઞાન જ છે. એટલે અહીંયા આટલું જ કહી દીધું કે આવું જ્ઞાન સાદી ભાષામાં દ્રવ્ય, ગુણ, સર્વ પર્યાયને જાણવા રૂપ સર્વ પ્રકારનું જે કંઈ જ્ઞાન છે તે જ્ઞાન છે. એટલે જાણવા રૂપ જે છે, જેનાથી જણાય છે તે જ્ઞાન છે. તરત જ પ્રશ્ન થાય કે તત્વાર્થ સૂત્રમાં મોક્ષશાસ્ત્રમાં મૂક્યું કે મતિ શ્રુતાવધિ મનઃ પર્યાય કેવલાની જ્ઞાનમ. મતિ, શ્રુત, અવધિ, મનઃ પર્યાય અને કેવલ, આ 5 જ્ઞાન છે. તો જ્ઞાન એક જ છે એમ કેમ કહી દીધું છે? તો કે જાગૃત અવસ્થા હોય, સુષુપ્ત અવસ્થા હોય, નિદ્રાધીન અવસ્થા હોય કે ગમે તેવી અવસ્થા હોય, તો એ ત્રણેય અવસ્થાને વિશે કે બધી અવસ્થાને વિશે, સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. તો બધી અવસ્થામાં, બધી પર્યાયમાં, અવસ્થા એટલે પર્યાય એટલે દશા એટલે સ્ટેજીસ એટલે ભૂમિકા. અહીંયા પર્યાયથી ડરી જવાનું નથી. દ્રવ્ય ગુણ પર્યાય શબ્દ આવે એટલે જરાય ભય રાખવાનું નથી. માથે ભગવાન બેઠો છે, ધીંગધણી કીધો છે, અને આપણે દ્રવ્ય ગુણ પર્યાયથી ડરીએ? દરરોજ અર્યંત ભગવંતને નમસ્કાર, પ્રથમ મંગલ મૂક્યું, નવકાર મંત્રમાં મૂક્યું, સજાત્મ સ્વરૂપમાં મૂક્યું, અને એણે દ્રવ્ય ગુણ પર્યાયથી ઓળખશું ત્યારે આપણે પણ તે પદને પામીશું. તો પછી એમાં ડરવાનું શું છે, શંકા શું છે, ભય શું છે? તો આ જે જ્ઞાનની વાત લખી છે, મતિ, શ્રુત, અવધિ, મનઃ પર્યાય, કેવલ, તો એ 5 ભેદ તો પાડવા પડે. જ્ઞાન તો એક જ છે, અખંડ છે, અસીમ છે, અનંત છે, આકાશ જેવું છે. એટલે તો ત્યાં સુખ રહ્યું છે. જેવી આકાશની અનંતતા, જેવી આકાશની અસીમતા, એવું જ આકાશ છે એટલું જ આપણો આત્મા, આપણા આત્માનું જ્ઞાન છે. જ્ઞાન વ્યાપક છે એટલે તો વિષ્ણુને જ્ઞાન કહે છે, જ્ઞાન સ્વરૂપ કહે છે. 14 રાજલોકમાં ઘનીભૂત થઈને જ્ઞાન રહેલું છે, તે આપણે સિદ્ધનું જ્ઞાન કહીએ, આત્માનું જ્ઞાન કહીએ. તો અહીંયા પણ એ જ કીધું છે કે એક જ છે. ગમે તેવા ભેદભાંગા રાખો, પણ સર્વ અવસ્થામાં, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થામાં આત્મા તેનો તે જ છે. મનુષ્ય, દેવ, નરક, તિર્યંશ ગમે ત્યાં જાય, આત્મા તેનો તે જ છે. એટલે એ જ સૂચવે છે કે એનું ન્યારાપણું છે. તો આત્માનું ન્યારાપણું શું છે? તો કે જ્ઞાનનું ન્યારાપણું છે, એ જુદું છે. બાકી એક જ છે. જેમ આત્મા કહેતા, જીવજંતુ કહેતા, કોઈને પણ નિગોદને પણ આત્મા કહેવો પડે કહીએ છીએ, તેમ આત્માનું જ્ઞાન તે સર્વવ્યાપક છે, સામાન્ય છે. આ એક સિદ્ધાંત છે, સ્વીકારી લેવા જેવો છે. એટલે જ્ઞાન એક જ થયું. એ જેમ આત્મા બદલાઈ જતો નથી, એમ એનું જ્ઞાન બદલાઈ જતું નથી. એટલે ત્યાં આત્મા એક જ, એક જ્ઞાન એનું એક જ છે. ખાસ યાદ રાખવા જેવું છે. એક છે, અખંડ છે, અસીમ છે, અનંતું છે. અને તો જ એટલું પારદર્શક હોય, પારગામી હોય. નહીતર જ્ઞાનની એટલી ટ્રાન્સેન્ડન્સ હોઈ શકે જ નહીં. આ સાબિત કર્યું છે. શુદ્ધ જ્ઞાન કીધું છે એટલે આ બધી વિચારણા માગે છે. પછી આપણે કેટલીક વખત કહીએ છીએ કે જ્ઞાન 7 નહીંથી કહે છે. તો કે 7 નહીંથી જ્ઞાન જુદું છે. 7 નહીંથી સમજવાનું છે, પણ નહીં પણ એક બાજુ રહી જાય છે. કેમ કે નહીં એ પ્રમાણનો એક અંશ છે, અને પ્રમાણ એટલે આખું છે. જ્ઞાનમ પ્રમાણમ ઇતિ આહુહુ. જ્ઞાની પુરુષો જ્ઞાનને જ પ્રમાણ કહે છે, પ્રમાણને જ જ્ઞાન કહે છે, જ્ઞાનને જ સાબિતી કહે છે. તો એ જ્ઞાન કે એ પ્રમાણ સમજવા માટે આપણે તરત જ 7 નહીં પર જવું જોઈએ. છઠ્ઠા ભગવાનના પદ્મપ્રભ સ્વામીના સ્તવનમાં સુંદર મૂક્યું છે. શ્રી પદ્મપ્રભજીને ગુણનિધિ રે લાલ, તુજ દર્શન મુજ વાલ હુરે લાલ. એમાં તુજ દર્શન મુજ વાલ હુરે લાલ, એમાં 7 નહીંથી દર્શન, સમ્યક દર્શનની વાત મજાની મૂકી દીધી છે. તે જ વસ્તુ સમ્યક જ્ઞાનને લાગુ પડે છે કે નૈગમ નહીં, સંગ્રહ નહીં, વ્યવહાર નહીં, રુજુસૂત્ર નહીં, શબ્દ નહીં, સમભિરૂઢ નહીં અને એવંભૂત નહીં. આ 7 નહીંથી જ્ઞાન સમજવાની વાત આવે. 7 નહીં, નહીં એટલે તો નહીં, નથી જવું, એ નકારાત્મક, નિષેધાત્મક, નો, નીલ, નથિંગ એ અર્થમાં નથી. નહીં કહેતા એક આખું ફ્રૂટ હોય એટલે પ્રમાણ. આ સફરજન છે અને એનો અંશ ચીલકું, એનું બી અથવા છાલ અથવા એક બટકું, એક પીસ, એક પેશી, એટલે તે અડધું થયું. તો એ તે સફરજનનો નહીં થયો, એ નહીંથી સફરજન થયું. અને આખું ફ્રૂટ છે એ પ્રમાણથી થયું. આમાં કંઈ સમજવું અઘરું થોડું છે? નથી. તો વસ્તુને સંપૂર્ણપણે યથાર્થ જેમ છે તેમ અંગોપાંગથી સર્વાંગીણ
અભ્યાસ થઈ જાય, આત્માને જેમ છે તેમ લક્ષણથી, ગુણથી, વેદનથી જોયું જાય, જાણ્યું જાય, સ્વદાઈ જાય, ચખાઈ જાય, અનુભવ થઈ જાય. તે પ્રમાણ, તે જ જ્ઞાન, તે જ આત્મજ્ઞાન, અને તે પ્રમાણ જ્ઞાન એ જ પછી આત્મજ્ઞાન અને કેવલ જ્ઞાન છે. તો ત્યાં એ જ્ઞાનની વાત કરી. અને અંશે જે થાય છે તો ત્યાં સુધી નથી થતું, અંશે થાય છે તે યથાર્થનો જ અનુભવ છે, પણ અંશે થયો છે. સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ. એવી રીતે આ પ્રમાણ છે તે એક હાથીને બધાએ જોયો અને આપણે પણ જોયો. 6ની આંખે પાટા બાંધી દીધા, એક આપણી જેમ નરી આંખે જોઈ શકે છે. પાટા બાંધ્યા, એકના હાથમાં પૂંછડું આવ્યું, એકના હાથમાં કાન આવ્યું, એકના હાથમાં પેટ આવ્યું, આથી આવો આથી તેવો. તો બધા ખોટા નથી, બધાની વાત સાચી છે. પણ પછી આપણે નરી આંખે જોઈને કહીએ કે બધાની વાત ખરી, પણ હું ન્યાય આપું કે હાથી બધાની વાત સાચી, પણ ખરેખર આવો છે, એના કાન આવા છે, પગ આવા છે, એટલે આપની દૃષ્ટિમાં એમ આવ્યું. પણ ખરેખર હાથીને સર્વાંગે જોતા આમ છે, વસ્તુનું સ્વરૂપ આમ છે, એકલો સુપડા જેવો નથી, એમ આપણે કહી શકીએ છીએ. એમ જ જ્ઞાની પુરુષો કહે છે કે જ્ઞાન સંપૂર્ણ છે, પ્રમાણ થઈ ગયું છે, પ્રમાણભૂત છે. એટલે કે છે અમે શુદ્ધ જ્ઞાનના આશ્રયે નિરાબાદ સુખમાં રહીને પરમ સમાધિમાં સ્થિતિ કરીને પછી લખીએ છીએ, કહીએ છીએ, બોલીએ છીએ, એ માન્ય કરવા યોગ્ય છે. એટલે તે પ્રમાણ અને નહીંની વાત. તો નૈગમ નહીં શબ્દ જાણે પહેલી વાર સાંભળ્યો હોય એ માફ કરો છો, આપને તો સાથે સાથ નહીંના નામ મોઢે છે. તો નૈગમ નહીં શું? નૈગમ નહીંથી જ્ઞાન ઉપર કેવી રીતે ઉતારવું? તો કે જ્ઞાન શબ્દ છે, બહુ ટૂંકમાં લઈએ છીએ તો કેવી રીતે જ્ઞાન એટલે જ્ઞાન? તો કે નૈગમ નહીં એમ કહે છે કે કંઈ પણ ભાષાના માધ્યમ દ્વારા જ વાંચ્યું, લખ્યું, બોલ્યું, સાંભળ્યું, બરોબર. કંઈક ભાષા આવી, કંઈક આંકડા આવ્યા, અથવા તો કોઈ વખત ઈશારતથી કે આંગળીથી કહી દઈએ, એમાં પણ આને એક કહેવાય, આ બે આંગળી છે બે કહેવાય, એ પણ ક્યાંકથી વાંચ્યું, સાંભળ્યું, એ તો થયું જ. એટલે ત્યાં ભાષા, એટલે ભાષા આદિ પૂતગલના સ્કંદથી જે જ્ઞાન છે તેને નૈગમ જ્ઞાન કહે છે. એટલે જ્ઞાન શબ્દ તો સાચો, નૈગમ નહીં પણ સાચો. સંગ્રહ નહીંથી શું? તો કે એઝ એ હોલ આપણે અભેદ ઉપચારથી કહીએ છીએ કે સર્વ જીવ છે સિદ્ધ સમ. એમાં આપણે કાંઈ વિચાર કરતા નથી. ભગવાને કીધું પછી વિચારીએ કે સર્વ જીવની ગોદ પણ આવી ગયો, અરે અભવી જીવને પણ ત્યાં લઈ લીધા. ભવ્ય જીવ છે સિદ્ધસમ નથી લખ્યું, સર્વ જીવ છે સિદ્ધસમ. ભલે થવાના નથી અભવ્ય, કોઈ દિવસ સિદ્ધ થવાના નથી, તો પણ એવી રીતે લખ્યું. તો એઝ એ હોલ ઓલ કોમ્પ્રિહેન્સિવ જે ગ્રાસ્પ લીધો, વ્યાપીને લીધું, બધાને લઈ લીધા, એ સંગ્રહ, કલેક્શન, કલેક્ટિવલી જે કહે છે એ સંગ્રહ નહીં છે. એટલે આપણને ભાષાથી સમજાય કે અભેદ, કોઈ ભેદ ભાંગા પ્રકાર પાડ્યા વિના અભેદ ઉપચારથી એટલે સામાન્ય વ્યવહારથી એઝ એ હોલ કહી દીધું તે સર્વજીવનું જ્ઞાન. જ્ઞાન એટલે જ્ઞાન. પછી એમાં કાંઈ માથાકૂટ નહીં, કડાકૂટ નહીં. આપણે કહી દઈએ ને કે દરેક શબ્દના કંઈ અર્થ ન કરવાના હોય, હાથ એટલે હાથ, પગ એટલે પગ, પછી એની કંઈ વ્યાખ્યા કરવાની છે, એમ સંગ્રહ નહીં કહી દઈએ છીએ કે જ્ઞાન એટલે જ્ઞાન. પછી ત્રીજું કે છે વ્યવહાર. તો કંઈ ધર્મનું જ જ્ઞાન હોય, આત્માનું જ જ્ઞાન હોય એને જ્ઞાન કહેવાય. જે કંઈ બધા ભણે છે, કોઈ મેડિકલ ફેકલ્ટીમાં, કોઈ આર્ટની ફેકલ્ટીમાં, કોઈ કોમર્સ, કોઈ સાયન્સ, અથવા તો કોઈ રસોઈશાસ્ત્ર, પાકશાસ્ત્ર, તો એ બધી વિદ્યા નથી છે. જ્યોતિષ વિદ્યા નથી છે, જ્ઞાન નથી, બધું જ જ્ઞાન છે. તો કે કોઈ પણ વસ્તુ જેમાંથી કંઈ જણાય છે તે પુસ્તક, શાસ્ત્ર વગેરે એમાંથી મળતું જ્ઞાન, છાપામાંથી પણ કંઈક જણાતું દેખાતું માહિતી જ્ઞાન, વૈરાગ્યના સમાચાર, તો પણ એ વ્યવહાર, એ વ્યવહારથી જ્ઞાન થયું. એ વ્યવહાર જ્ઞાન કે જ્યાંથી ત્યાંથી વાંચીને સાંભળીને, ખાસ કરીને પુસ્તકમાંથી તો જે કંઈ વાંચી લઈએ છીએ, સાંભળી લઈએ છીએ, એ વ્યવહાર જ્ઞાન થયું. પછી વ્યવહાર નહીંથી જ્ઞાન થયું. ચોથો નહીં કે છે રુજુસૂત્ર. આપણે શુદ્ધ જ્ઞાન સુધી પહોંચવું છે એટલે તો રુજુસૂત્ર નહીં શું કહે છે? તો કે પરિણામના સંકલ્પરૂપી જ્ઞાન. આજે આટલા વાગ્યે ભક્તિ કરવી છે, આજે આટલા વાગ્યે પૂજા કરવી છે, આજે આટલા વાગ્યે વાંચન કરવું છે, આટલી કલાકનો સ્વાધ્યાય કરવો છે. તો પરિણામના સંકલ્પરૂપી જે જ્ઞાન થયું તે, અને એ વર્તમાનને લક્ષમાં લે છે. અત્યારે આપણે સ્વાધ્યાય કરવો છે, ભક્તિ કરવી છે, કરી રહ્યા છીએ, તો તે વર્તમાનને જ કન્સિડર કરે, વર્તમાનને જ લક્ષમાં લે છે. તે રુજુસૂત્ર નહીં. અત્યારે એ જ્ઞાનની વાત થઈ. એટલે કાંઈ પણ વસ્તુ હોય, રસોઈ કરી રહ્યા છીએ તો રસોઈ સંબંધીનું જ્ઞાન, પણ કરી રહ્યા હોઈએ તે પ્રોસેસ ચાલુ છે, તો તે વખતે તે રુજુસૂત્ર નહીંથી જ્ઞાન કહેવાય કે રસોઈ સંબંધીની વાત થાય છે. પૂજા કરી રહ્યા હોય તો તે રુજુસૂત્રથી કે વર્તમાન પર્યાયને લક્ષમાં લે છે, વર્તમાન કાળને લક્ષમાં લે છે, તો એ વર્તમાન જ્ઞાન, એ રુજુસૂત્રથી જ્ઞાન થયું. પછી શબ્દ નહીં, તે શુદ્ધ જ્ઞાન સમજવું છે. એટલે જ્ઞાન શબ્દ છે અને એની જ વાત કરવાની છે. અને એ શબ્દ નહીંથી જ્ઞાન શું? તો કે અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુરૂપ થતું હતું તેને સમય માત્રમાં જાત્યંતર કરી ભવ નિવૃત્તિ રૂપ કર્યું, તે સમ્યક દર્શનને નમસ્કાર. તો તે સમ્યક દર્શન થયું
એટલે તરત જ અત્યાર સુધીનું જાણેલું સઘળું અજ્ઞાન હતું એ જ્ઞાન રૂપે પરિણમી ગયું. જે કાંઈ જાણેલું હતું તે જ્ઞાન જ કહેવાય, પણ સમ્યક દર્શન નહોતું એટલે અજ્ઞાન કહેવાતું હતું. તો હવે શબ્દ નહીંથી જ્ઞાન એટલે સમ્યક દર્શન સહિતનું જ્ઞાન, તે સિવાયનું નહીં, મિથ્યાત્વ સહિતનું નહીં. શબ્દ નહીં ની જ અહીંયા બોલબાલા છે. આ સાતે નહીંમાં આમ જોવા જાવ તો સૌથી વધારે પહેલું શબ્દ નહીં છે કે શબ્દ બોલીએ જ્ઞાન કહેતા જ કે સમ્યક દર્શન પૂર્વકનું જ્ઞાન એટલે કે સમ્યક જ્ઞાન. અહીંયા શબ્દ નહીંથી જ્ઞાન એમ કીધો જેને કાર્ય કારણની અપેક્ષા છે કે પહેલા સમ્યક દર્શન થયું તો તરત જ એક સમયમાં સમ્યક જ્ઞાન થયું. તે કારણ પહેલું, રીઝન પહેલું, પછી રિઝલ્ટ એટલે સમ્યક દર્શન પહેલું અને સમ્યક જ્ઞાન. શબ્દ નહીંથી જ્ઞાન પહેલું છે, પણ પ્રગતિ પ્રક્રિયાની રીતે પહેલું તો સમ્યક દર્શન છે. મોક્ષ માર્ગમાં પણ સમ્યક દર્શન પહેલું છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એમ મોક્ષશાસ્ત્રમાં 10 અધ્યાયમાં પહેલા અધ્યાયનું પહેલું સૂત્ર કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની એકતાને અથવા એ ત્રણને મોક્ષ માર્ગ કહે છે. અને ત્રણેય એકતા હોય ત્યારે મોક્ષ માર્ગ કહેવાય છે. 3 છે એટલે બહુવચન વાપર્યું નથી, માર્ગાહ લખ્યું નથી, પંથાહ લખ્યું નથી, માર્ગ. ત્રણેય અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મારૂપ મૂળ માર્ગ સાંભળો જીન ન રે. શુદ્ધ જ્ઞાનની વાત છે, પણ એ મૂળ માર્ગના પદમાં આપણો ભગવાન લખે પેલું જ્ઞાન, પછી દર્શન, પછી ચારિત્ર. આ દર્શન શબ્દની ખબર ક્યાંથી પડી? અનન્ય શરણની ખબર ક્યાંથી પડી? આ ખવાય ન ખવાયની ખબર ક્યાંથી પડી? ભક્ષ્યાભક્ષનો વિવેક ક્યાંથી થાય? વ્યસન છે ને વ્યસનથી મુક્ત થવાનું જ ખબર ક્યાંથી પડી? આ છોડી દેવા જેવું છે હે છે, આ ત્યાગવા જેવું છે, પછી આ ગ્રહણ કરવા યોગ્ય છે, આ પકડવા યોગ્ય છે, આદરવા યોગ્ય છે, હે જ્ઞ ઉપાધિનો વિવેક ક્યાંથી આવ્યો? તો કે જ્ઞાનથી આવ્યો. એટલે ત્યાં પેલું જ્ઞાન મૂક્યું છે. તો મૂળ માર્ગ સાંભળો જીનનો રે એમાં પેલું જ્ઞાન, પછી દર્શન, પછી ચારિત્ર. એમાં કેવું કહી દીધું છે? શુદ્ધ જ્ઞાન કોને કીધું? તો કે આપણે બધી શુદ્ધ જ્ઞાનની વાત લઈએ છીએ, પણ છેલ્લે કૃપાદેવે કહી દીધું છે દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ મૂળ માર્ગ સાંભળો જીનો. એમાં પાછી ખૂબી ક્યાં કરી? એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. ત્યાં ખાસ વિશેષ જ્ઞાન, સ્પેશિયલ, વેરી સ્પેશિયલ, અને તેને કીધું. બાકી તો વાંચી લઈએ દેહ ને આત્મા જુદા છે, સારી વાત છે, પણ વાંચીએ ગાઈએ એમ જ્ઞાન નથી. પણ ભગવાન કહે છે કેવું જ્ઞાન છે? ઉપયોગી. ઉપયોગી એટલે યુઝફુલ, ઉપયોગવાળું. એમ એ તો પછી છે, એ તો કરીએ જ છીએ. દરેક વસ્તુનો ઉપયોગ જાણીને જ વાપરીએ છીએ. સાકરનું લક્ષણ જાણીએ છીએ માટે સાકરનો ઉપયોગ કરીએ છીએ. મીઠાનું લક્ષણ જાણીએ છીએ એટલે મીઠાનો ઉપયોગ કરીએ છીએ કે આમાં ગળ્યું જોઈએ, આમાં ખારું જોઈએ. તો કોઈ પણ વસ્તુના ઉપયોગ જાણ્યા વિના તો ઉપયોગ કરતા જ નથી, એનું લક્ષણ જાણ્યા વિના વાપરતા જ નથી. તો આત્માનું લક્ષણ એવો ઉપયોગ, અને એને ઉપયોગ વાપરવામાં કેમ ગડબડ ગોટાળા કર્યા કે શુદ્ધ ઉપયોગમાં ન રીધા, શુદ્ધ ઉપયોગમાં ન આવ્યા એટલે શુદ્ધ જ્ઞાનના આશ્રય આવ્યા નહીં. એમ તે ચાલતું હશે એટલે ત્યાં ભગવાને આપણી ભાંજગળ મિટાવી દીધી કે ઉપયોગી, ઉપયોગ લક્ષણ છે જેનું સંકોચ વિકાસ વગેરે તો છે, અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્ય છે. પહેલું શું? તો કે અજીવથી, નોન લિવિંગથી જે જુદું પડે છે તે આત્મરામ, આત્મ તત્વ. જળથી જુદું પડે ચેતન, જેનું લક્ષણ જ ઉપયોગ. ઉપયોગ તેનું લક્ષણ છે એટલે ઉપયોગી છે. દેહાદિથી ભિન્ન આત્મા રે કેવો? ઉપયોગી સદા. અને ક્યારેય આત્મા નહોતો એમ નથી. અત્યારે કહે કે માંદા પડ્યા, આત્માને ઘરે મૂકીને આવજો તો અવાય. આત્માથી સંતાઈ જવાનું કે તો થપ્પો રમાય, આત્માથી છુપાઈ જવાય, કાંઈ થતું નથી. પ્રભુ શ્રી બ્રહ્મચારીજી એવું સમજાવતા કે ઘરે મૂકીને આવજો, આત્મા થાય તો જુઓ. એટલે ઉછીનો ઉધાર અપાતો નથી, લીધો લેવાતો નથી, દીધો દેવાતો નથી. અનુત્પન્ન એવો આત્મા છે, માવતર ઉત્પન્ન કરતા નથી. અનુત્પન્ન એવો આત્મા છે. એટલે એ સંયોગી દ્રવ્ય કેવું છે? તો કે કંઈ સંયોગથી ઉત્પન્ન થતું દ્રવ્ય છે, એનું નામ જ અનુત્પન્ન એવો આત્મા. તો ત્રણેય કાળમાં કોઈ દિવસ માતા, પિતા, પુત્ર, પુત્રી ઇત્યાદિ સંબંધો ભગવાનને માન્ય જ નથી. તો ભગવાનને માનનારા અનુયાયી આપણે જોઈએ તો આપણને માન્ય ક્યાંથી થાય? 3 કાળમાં એવો કોઈ પદાર્થ નથી કે આ માતા, પિતા, પુત્ર એક થોડાક સમય માટે, થોડાક વર્ષ માટે દીધેલા નામ, મોરા પહેરીને આવેલા. સમય સાલજીમાં કેમ કે સ્ટેજ પર આવેલા છીએ અને બધા અભિનય કરીએ છીએ એટલે તરત જ આપણો મોહનો ભૂકો કરી નાખે છે, ચૂરે ચૂરા કરી નાખે છે કે એ શુદ્ધ જ્ઞાન. શુદ્ધ જ્ઞાન, શુદ્ધ ઉપયોગનું કામ જ એ કે મોહને ટકવા દેતું નથી, નડવા દેતું નથી, આવવા દેતું નથી. ભાંગીને ભરભર ભૂકોય કેવું ઠીક નથી, એનું અસ્તિત્વ જ રહેતું નથી. નામ શેષ થઈ જાય છે, ઉડી જાય છે ધીમે ધીમે. કર્મની રજ ઉડી જાય છે.
હું કર્મરસથી કરીને મલિન છું ક્ષમા આપનામાં, પણ હવે તો કે હવે જો શુદ્ધ ઉપયોગ કે શુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિ થાય તો પછી બેડો પાર. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. જો ખરેખર ભૂલી જાય કે હું અજ્ઞાનથી ભૂલી ગયો, સ્વરૂપના અજ્ઞાનથી ભૂલી ગયો, મિથ્યાત્વથી ભૂલી ગયો, પણ સ્વરૂપના અજ્ઞાનમાં બધું આવી ગયું અને ત્યાં ને ત્યાં એને પારાવાર પશ્ચાતાપ થાય કે હું કંઈ જ નથી, હું ખરેખર ભૂલી ગયો, સગડો ભૂલી ગયો, એને બીજું વાક્ય યાદ ન આવે, બીજો શબ્દ યાદ ન આવે, એની દુનિયા બદલાઈ જાય. અરીસા ભુવનમાં ભરતજીને કેવળ જ્ઞાન થયું, પણ હવે તો જીવતા જાગતા જીવને આપણે ગમે ત્યાં હોઈએ તો આપણને આત્મજ્ઞાન થવું જોઈએ એવી આ વાત મૂકી કે હે ભગવાન, હું ભૂલી ગયો, ખરા અર્થથી બોલીએ છીએ, ખરા ભાવથી બોલીએ છીએ, ત્યાં ને ત્યાંની સ્થિતિ થઈ જાય. પ્રત્યક્ષ યોગે વગર સમજાવીએ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત છે. અહો સત્પુરુષના વચનામૃત, એમાં એટલું કવચ છે એટલે તો આજ્ઞા ભક્તિ મૂકી છે. 3 પાઠ ક્ષમાપના દિવસમાં 4 વાર, ક્યાંક 2-4 કલાકમાં ઊંચા નીચા પરિણામ થયા એટલે તરત જ ક્ષમાપના, તરત જ આજ્ઞા ભક્તિ. એમ કાંઈ એનું મહાત્મ્ય ઓછું નથી. કંટાળો આવે પણ સંસારથી આવતો નથી અને આવી વસ્તુથી આવી જાય. એ ક્લેશ છે, એ કરવા જેવું નથી. તો આપણે વાત કરતા હતા જ્ઞાનની. હવે શબ્દ નહીંનું આટલું બધું મહાત્મ્ય, અને ખરેખર એ મહાત્મ્ય શેના લીધે છે? 2 રીતે મૂક્યું આપણે કે સમ્યક દર્શન સહિત છે એટલે સમ્યક જ્ઞાન છે, કાર્યકારણની અપેક્ષા વાળું છે. પછી મુખ્યમાં મુખ્ય વાત, સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે તેવો આત્મા હોવાનું પ્રમાણ છે. સ્વ નહીં પ્રકાશે, પર નહીં પ્રકાશે. સૂર્ય ન ઉગે, ચંદ્ર ન હોય, સૂર્યચંદ્રનો પ્રકાશ ન હોય, વીજળીનો ન હોય, ઇલેક્ટ્રિસિટી વાળી વીજળી પણ ન હોય, નેચરલ વીજળી તો ભાગ્યે જ હોય. તો પછી કોનો? આજ્ઞા પણ ન હોય, આજ્ઞાનો પ્રકાશ છે. ટોર્ચ ન હોય, બેટરીઝ ન હોય, તો બધા વિના પણ આત્મા કંઈક તો જુએ જાણે જ છે. શું કામ? જીવતો જાગતો ચેતન છે, ઉપયોગ છે, અને એને આંખ છે, આંખ પણ બંધ રાખે કે સૂઈ જાય તો પણ એને જે પ્રકાશ છે આત્માનો છે, એનું જ્ઞાન છે, એની જ્યોતિ છે. એટલે સ્વ અને પરને પ્રકાશ એવું છે, સ્વ પર પ્રકાશ જ જ્યોતિ દીધી. આ બધી જ્યોતિ, બધા લાઈટ, બધા પ્રકાશ એક બાજુ અને સામે આત્માનો પ્રકાશ, અને એ પરમ પ્રકાશ પરમ જ્યોતિરૂપ થાય, એ સિદ્ધ થાય છે, પરમાત્મા થાય છે. એટલે કેટલી બધી જ્ઞાનની બલિયારી છે. જે છે તે ગુરુદેવ કી બલિયારી કહીએ, ગુરુતત્વની બલિયારી કહીએ, તેમ જ્ઞાનની બલિયારી છે. જ્ઞાન નથી તો કંઈ નથી. પ્રથમ જ્ઞાન ને પછી કિરિયા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું રે. જ્ઞાન ને વંદો, જ્ઞાન મનિંદો, જ્ઞાનીય શિવ સુખ ચાખ્યું રે. સિદ્ધ ચક્ર પદ વંદો રે ભવિકા, સિદ્ધ ચક્ર પદ વંદો રે. પૂજામાં કહીએ સિદ્ધ ચક્ર શું? પંચ પરમેષ્ઠી સહજાત્મ સ્વરૂપને પામેલા, કોઈ સંપૂર્ણ કોઈ અપૂર્ણ, સ્ટેજીસનો ફરક, થોડો ફરક, તે 5 પરમેષ્ઠી વંદો, 5 પરમ ગુરુ, પછી જ્ઞાન દર્શન ચારિત્ર તપ. આ 9 પદ, બીજું કોઈ નથી. આ 9 પદજીની પૂજા એ સિદ્ધ ચક્ર પદની પૂજા. તો આપણે જ્ઞાનની વાત કરતા હતા કે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, એ રીતે પણ જ્ઞાન ગણાય. મતિ, શ્રુત, અવધિ, મન, પર્યવ, કેવલ, એ રીતે પણ જ્ઞાન કહેવાય. નયની રીતે વાત કરતા હતા. નયગમ, સંગ્રહ, વ્યવહાર, રુજુસૂત્ર, શબ્દ. હજુ 2 નહીં રહી ગયા, તે છઠ્ઠો સમભિરૂઢ નહીં. તો સમભિરૂઢ શું? તો કે રૂઢ, આરૂઢ, ઘોડેસવાર. તરત જ આપણને એ યાદ આવે કે આરૂઢ થઈને આવ્યા, રથમાં કે ઘોડા પર સવાર થઈને આવ્યા. તો સમભિરૂઢ નહીં એમ કે છે કે સર્વ જ્ઞાનના, વચનના, પર્યાયની, શક્તિની જે કંઈ પ્રવૃત્તિ છે તે રૂપ છે તે જ્ઞાન છે. શબ્દો ભારેખમ લાગે. ફરીથી સર્વ જ્ઞાનના પર્યાય એટલે કેટલા બધા થાય? સર્વ જ્ઞાનના વચન, એના પર્યાય, અને એની શક્તિની પ્રવૃત્તિ રૂપ જે જ્ઞાન છે તે. સાદી ભાષામાં કહું કે ડ્રાઇવિંગ આમ કરાય, ડ્રાઈવ કરીને જજો. હવે આપણને ડ્રાઈવ કરવું કે ગાડી ચલાવવી એ શબ્દ ખબર જ ન હોય તો, અથવા એનું જ્ઞાન જ ન હોય તો એ વખતે ગાડી ચલાવવી, એ ડ્રાઇવિંગ કરવું, સ્ટિયરિંગ પર બેસવું, એનું જ્ઞાન છે. ટાયર ચેન્જ કરવું તો એનું જ્ઞાન છે. પછી રસોઈની વાત લઈએ તો તળવું એમ કે. હવે તળવું, વણવું, ભૂંજવું, શેકવું, દળવું, લખવું, વાંચવું, આ બધી ક્રિયાપદ, એનું ભાન જ ન હોય, એનું કોન્સેપ્ટ જ ન હોય તો શું થાય? એ વસ્તુની ખબર તો હોવી જોઈએ ને કે દળવું શું, અને બોલવું શું, અને લખવું શું, અને વાંચવું શું. વઘાર શબ્દ જ ખબર ન હોય, વઘારવું તો શું કરીએ? એવી રીતે ખેતી કરવી, વાવવું, ઉગાડવું, એ ખબર જ ન હોય, શબ્દ જ ન હોય તો જે ફોરેન લેંગ્વેજ જેવું થઈ જાય છે તેમ કાંઈ સમજ પડતી નથી. એવી રીતે એટલે ભાષાનું જ્ઞાન નથી, પણ જે સર્વ જ્ઞાન, એની પર્યાય અને એની ક્રિયા અને પ્રવૃત્તિ, એનું જ્ઞાન. એટલે કે આ ક્રિયાપદથી આપણને સમજાય.
એ જે છે તે સમભિરૂઢ કહેવાય. કે ત્યારે એમ કરીને આવ્યા, હું ચાલીને આવ્યો કે હું ચાલીને ગઈ, એટલે તે વખતે ચાલવાની ક્રિયા ઉપર ભાર આવ્યો. હું અને ગઈ કરતા ચાલવા ઉપર ભાર છે, તો ત્યાં એ સમભિરૂઢથી વાત થઈ. જો ખરેખર ચાલીને આવ્યા હોય અને ચાલીને કહેતા હોય તો એમ કહેવાય. અમે પ્લેનમાં આવ્યા તો એ વખતે સમભિરૂઢ નહીં કે આ વખતે અત્યારે હમણાં પ્લેનમાંથી ઉતરીને આવ્યા, બાકી દર વખતે પ્લેનમાં આવીએ એવું નથી, એમ સાબિત થઈ જાય છે, તો એ સમભિરૂઢ નહીં કહેવાય. એટલે કે કેટલું બધું જ્ઞાન અનંતું, એમાં સર્વ જ્ઞાન, એની એટલી પર્યાય અને એની એટલી ક્રિયા અને એના સંબંધી જે જ્ઞાન છે એ સમભિરૂઢ નહીં કહેવાય, એનાથી થયેલું જ્ઞાન કહેવાય. અને સાતમું છેલ્લું, જેમાં આપણને રસ, એવંભૂત નહીં. જો શબ્દ નહીં સમજાય તો એવંભૂત જ્ઞાન સુધી પહોંચી જવાય. શું કામ? એવમ એ જ પ્રમાણે, ભૂ ભૂત, ભૂ એટલે હોવું અને થવું, એ જ પ્રમાણે થા. તું આત્મા છો એમ ભગવાને કીધું, તને તારું શરણ પકડાવ્યું, જરૂર પકડાવ્યું, તો પછી હું આત્મા છું એમ માનીને આત્મજ્ઞાન લઈ લ્યો, કેવલ જ્ઞાન લઈ લ્યો. એવંભૂત એટલે મતિશ્રુત જ્ઞાનનો પરિપાક, ટુ ઇટ્સ ફુલેસ્ટ, પરિપૂર્ણ સમાધિ, પરિપૂર્ણ દશા આવી જાય, પરિપૂર્ણ વિકાસ થઈ જાય, તેનું નામ કેવલ જ્ઞાન. અને તે એવંભૂત નયથી જ્ઞાન કહેવાય. કેવલ જ્ઞાન તે એવંભૂત જ્ઞાન. એટલે આપણે જ્યારે કેવલ જ્ઞાન કહીએ ત્યારે સાત નયમાં એવંભૂતથી કહીએ છીએ. એવંભૂત એ કેવલ જ્ઞાનને લઈ લે. અને ખરેખર તો મતિશ્રુતને પણ લઈ લે. અવધિ મન પર્યવ લેતા નથી, જરૂર પણ નથી. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન મુખ્ય છે, જે બે તો આપણને છે જ, દરેક જીવને છે. નિગોદને છે તો આપણને નથી તો અધિક છે. તો મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનના સંસ્કાર, આ સંસ્કાર શબ્દ આગલા પત્રના અનુસંધાનમાં, જે સંસ્કાર થવો ઘટે અધિ અભ્યાસે ક્યાંય, વિના પરિશ્રમ તે થયો ભવ શંકાશી ક્યાંય. આ સંસ્કાર મતિશ્રુતના પૂર્વ ભવોના છે, આપણને આજે પણ લઈને આવ્યા છીએ, ચાલુ જ છે. અને મતિશ્રુતના સંસ્કાર પરિપૂર્ણ જ્યારે થઈ જશે, મગજનો એકેય કોષ કામ કર્યા વિનાનો નહીં રહ્યા. મહાવીર સ્વામીનું મગજ, એમ વિચારીએ, અલ્બર્ટ આઇન્સ્ટાઈનના મગજની બધા વાતો કરે, તો સંપૂર્ણ સ્યાદવાદી મહાવીર સ્વામીના મગજની વિચારણા નથી. તો એ સ્યાદવાદ તો એને આપ્યો. તો એ મહાવીર સ્વામીના મગજની વાત કરીએ તો શું કે બધા જ કોષ, લાખો કરોડો અબજો કે જે સંખ્યામાં હોય તે બધા સેલ્સ, બધા કોષ સંપૂર્ણપણે યથાયોગ્ય રીતે શક્તિમાં હોય, પ્રવૃત્તિમાં હોય, ભ્રમમાણ કરતા હોય. એટલે એ વખતે કેવલ જ્ઞાન છે, નથિંગ બટ નોલેજ. કેવલ જ્ઞાન એટલે ત્રણ કાળનું, એક એક દ્રવ્યનું, ગુણનું, પર્યાયનું, પરિણતિનું, જાણે જ્યોતિષની અદાથી, એ તો પછી છે. ખરેખર તો પેલું લોકાલોક સ્વરૂપનું જ્ઞાન નથી, પેલું સ્વરૂપ જ્ઞાન છે, સ્વભાવ જ્ઞાન છે. પેલો પોતાને જાણે છે, એટલે એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત અને એક નિજ સ્વરૂપને વિશે દૃષ્ટિ દે, કે જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેય રૂપે તારે વિશે દેખાશે. આત્મજ્ઞાન અને કેવલ જ્ઞાનનો વાત આવી ગઈ, આખી પ્રક્રિયા આવી ગઈ. નથી શું કરતા આપણે? શુદ્ધ જ્ઞાન કેમ નથી? શુદ્ધ જ્ઞાન છે જ, એના આશ્રય નથી. તો શું નથી, કેમ નથી? તો ત્યાં આવ્યું કે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છા એ કરી રહ્યા છીએ, કરીએ છીએ. એથી નિવર્ત, એથી રિટાયર થાય, એથી પ્રતિક્રમણ કર, એથી પાછો સાચું પ્રતિક્રમણ તે દ્રવ્યથી કયો, ભાવથી કયો, આત્માનું પ્રતિક્રમણ કયો. અને તે કરીએ એટલે ત્યાં ને ત્યાં તે જ સમયે સુખ કી સહેલી હે અકેલી ઉદાસીનતા, ગઈકાલનું અનુસંધાન, ત્યાં સુખ રહેલું જ છે. જ્ઞાન અને સુખ, ઉદાસીનતા આવી, સ્વસ્વભાવનું ભાન થયું, પરથી ઘટી ગયો, પરમાં ગયો નહીં, તો પોતે તો છે જ, પોતે ક્યાં મટી ગયો છે? સ્વરૂપ અને સ્વભાવ તો આપણી પાસે જ છે. બીજામાં ન ગયો, પર દ્રવ્ય પરભાવનું ગ્રહણ ન કર્યું, એટલે પછી ત્યાગવા જેવું રહ્યું જ નહીં, ગ્રહણ જ ન કર્યું. પોતે તો હતો જ, અને છીએ તે રહીએ. કૃપાદેવ લખે, જે છે તે છે, મન જેને મનન કરી શકતું નથી, વચન જેને કહી શકતું નથી, અને છીએ તે પામીએ એના સંગમાં રહીએ. પોતે જે છીએ તે, પોતે શું છે? પોતે આત્મ સ્વરૂપ, પોતે કેવલ સ્વરૂપ છે, કેવલ જ્ઞાન સ્વરૂપ છે, મોક્ષ સ્વરૂપ છે. તો અહીંયા સાત નહીંથી સમજ્યા. હવે શબ્દ નહીં વાળા, સમ્યક જ્ઞાન વાળા શુદ્ધ જ્ઞાનની વાત કરીએ છીએ, કે જ્યાં સુધી મિથ્યાત્વ સહિત જ્ઞાન છે ત્યાં સુધી કુજ્ઞાન કહેવાય છે. ત્યાં અજ્ઞાન કહેવાની બદલે મોટે ભાગે કુજ્ઞાન કહેવાય છે. કોઈક વખત મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અવધિ અજ્ઞાન બોલાય છે, પણ એના કરતાં કુમતિ, કુશ્રુત અને કુઅવધિ અથવા વિભંગ જ્ઞાન એમ આપણે કહેતા હોઈએ છીએ. તો એ મોહના ત્યાગનું કારણ નથી. એને જ્ઞાન તો કહેવું પડે છે, પણ એ મોહના ત્યાગનું કારણ નથી. એટલે કે મોહનો ત્યાગ એનાથી થઈ શકતું નથી, કેમ કે મિથ્યાત્વ છે. માટે સમ્યક દર્શન પૂર્વક સ્વ સ્વરૂપે જ
સ્વ સ્વરૂપ જ ઉપાદેય છે, આદરવા યોગ્ય છે, ગ્રહણ કરવા યોગ્ય છે. અને અન્ય ભાવ એટલે કે આત્માથી જુદા એવા બીજા ભાવ એ હેય છે, છોડી દેવા જેવા છે. અને એવા ઉપયોગરૂપ લક્ષણવાળું સમ્યક જ્ઞાન અને એના પ્રત્યે જ જવા જેવું છે. એટલે શુદ્ધ જ્ઞાન કહેતા અહીંયા જ્ઞાનને સમ્યક નથી કીધું, શુદ્ધ જ કીધું છે. એટલે શુદ્ધ ને શુદ્ધ જ રહેવા દેવાની જરૂર છે. કેવું જ્ઞાન કીધું છે? તો કે પિયુષમ સમુદ્રોત્થમ, એટલે કે સમુદ્રનું મંથન થયું, દેવોએ અને દાનવોએ સાગરનું મંથન કર્યું, 14 રત્નો કાઢ્યા, એમાંથી એક અમૃત નીકળ્યું, આપણે જાણીએ છીએ, જે વિષ્ણુએ વેચવા માટે મોહિનીનું સ્વરૂપ લીધું વગેરે. તો એ આ જે શુદ્ધ જ્ઞાનના આશ્રય નિરાબાદ સુખ છે એ તો અમૃત સમાન છે, પણ સમુદ્રનું મંથન કરવું પડતું નથી એવું અમૃત છે. વળી રસાયણ છે, પણ ઔષધ વિનાનું રસાયણ છે. બીજા રસાયણ બનાવવામાં તો દવા, ઔષધ, ભેષજ સામગ્રીની જરૂર પડે, આમાં એ કોઈ જરૂર પડતી નથી. વળી અનન્ય અપેક્ષમ ઐશ્વર્ય, બીજા કોઈ અન્ય દ્રવ્યની, અન્ય ભાવની અપેક્ષા રાખતું નથી, એનું ઐશ્વર્ય સ્વીકારતું નથી, એની અપેક્ષા રાખતું નથી. ઐશ્વર્ય પોતાના આત્માનું, ચેતનનું, ઉપયોગ લક્ષણવાળાનું. જડ તો જડ છે, એ શું કરી શકે? ક્રોધ થયો, માન થયો, માયા થયો, લોભ થયો, તો કયા ઉપયોગમાં છે? એ એનામાં છે, હું મારામાં છું, હું શુદ્ધ છું, હું શુદ્ધ જ છું, એક જ છું, અરૂપી છું. અને એ ક્રોધનો ઉપયોગ ક્રોધમાં, મારામાં નહીં. તે અવળી પરિણતિ, તે અવળી પરિણતિ, તે મારી નહીં. એટલે ત્યાં પોતે જુદો છે, પોતે ન્યારો છે, પોતાનું જ્ઞાન જુદું છે. ચેતન ચેતનનું ન્યારાપણું દાખવે જ છે. જળ ભાવે જળ પરિણામે, ચેતન ચેતન ભાવ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. જો જળ જળભાવ છોડી શકતું નથી, છોડી શકે જ નહીં, તો આત્મા કંઈ પોતાનો સ્વભાવ સ્વરૂપ છોડી શકે? એ અન્યથા થાય? ન થાય. એ શુદ્ધ જ છે, પણ માનતો નથી, એ મોટી અશુદ્ધિ છે. પહેલું તો પોતે માનવું જોઈએ કે જેવું શુદ્ધાત્માનું, પરમાત્માનું સ્વરૂપ, શુદ્ધ થયેલા આત્મદ્રવ્યનું સ્વરૂપ, તેવું જ મારું સ્વરૂપ છે. એમાં મીનમેક નથી. એમાં સિંહ અને બકરીનું દૃષ્ટાંત પણ આપ જાણો જ છો. એટલે કેવું નથી. તરત જ પોતે અરીસામાં જુએ છે કે પોતાની સામે પોતાના જેવું જુએ છે, તો ખબર પડે છે કે હો, આ તો હું આવો છું. આપણે તો સિંહની ગર્જનાને લાયક છીએ, સિંહ છીએ, 2 મહાવીરના સંતાન છીએ. પોચકા નાખીએ, કડી કાળમાં જન્મ્યા, 5 મારામ જન્મ્યા, ને આવા કાળમાં જન્મ્યા, આવા દેશમાં જન્મ્યા, એવા તો આપણે નથી જ. શૂરવીરતા બરાબર દાખવીએ, ધીર વીર ગંભીર થઈને જતા રહીએ, તેવો બોધ છે. એટલે શુદ્ધ જ્ઞાનની વાત કરતા હતા કે અન્યની કોઈ અપેક્ષા નથી. જડ શું કરી શકે? શું સમજે? જડ કર્મ કે ફળ પરિણામી હોય, એ શું સમજે છે? તે આપણને પરિણામ આપી જાય, અને છતાં આપે છે, હકીકત છે. તો મારે હવે એવું કંઈક કરવું, મારી સમજ જ એવી રાખવી કે જેથી શુદ્ધ જ્ઞાનના આશ્રયે આપણે નિરાબાદ સુખને પામીએ, ને પરમ સમાધિમાં રહીએ. બાકી જળ દ્રવ્ય કાંઈ કરી શકે નહીં. પરમાણુ છે, પૂતગલ છે, ભૂલવણી છે, એમાં કાંઈ જવાય નહીં, રહેવાય નહીં, ટકાય નહીં. ટૂંકમાં વાત એમ હતી કે મિથ્યાત્વ સહિત જ્ઞાન છે, એને પણ જ્ઞાન તો કીધું છે, પણ તત્વની સમજણરૂપી જ્ઞાન તે મુખ્ય છે. પેલાને સમ્યક દર્શન થાય છે, પછી જ જ્ઞાન કહેવાય છે. સમ્યક શબ્દ આગળ લાગવું પડે છે. એકલું દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગો કયો તો મોટો ચોકડો પડે. શરૂઆતમાં તત્વાર્થ સૂત્ર એમ જ લખાયું. પહેલા અધ્યાયનું પહેલું સૂત્ર, આપણા જેવા કોઈક મુમુક્ષુ શ્રાવકના ઘરે ઓરવા પધાર્યા મુનિ, ને શ્રાવકને થયું કે કંઈક લખું, મને કંઈક આવડે છે, હું જાણું છું, સમજું છું, દિવાલ પર લખી નાખ્યું, દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ. પધારેલા મુનિને થયું કે આને ઠીક સૂઈ ગયું છે. પછી કીધું કે પધારો ભાઈ, સમ્યક લગાડો આગળ, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ. પછી એ મુનિ ભગવંતે એટલે કે ઉમાસ્વાતીએ, ઉમાસ્વામી જે કહ્યું તે શ્વેતાંબર દિગંબરનો ફરક છે, પણ બંનેને માન્ય છે. એ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ સમજવા માટે બાળકોને કહીએ તેમ કહીએ તો બરાબર છે કે દર્શન એટલે જોવું, જ્ઞાન એટલે જાણવું, અને ચારિત્ર એટલે સ્થિર થવું, ઊભું રહી જવું, ટકી જવું, બરાબર. પણ શેમાં? શુદ્ધ જ્ઞાનને આશ્રય. જ્ઞાન તો બધું આજ સુધી જાણ્યું છે. તો કૃપાળદેવે પ્રભુશ્રીજીને કીધું કે આજ સુધીનું જાણેલું સઘળું અજ્ઞાન એમ માનશો? અત્યાર સુધીનું જે જાણ્યું છે તે અજ્ઞાન. આપણને એમ થાય કે શેનું અજ્ઞાન? આટલું ભણ્યા ગણ્યા, જે કાંઈ આવડે છે, જે કાંઈ આવડે છે, તો અજ્ઞાન શેનું કહેવાય? આ દશવૈકલ્યજી કંઠસ્થ હોય, ઉત્તરાધનજી કંઠસ્થ હોય, કર્મગ્રંથ, તત્વાર્થ સૂત્ર, બીજા તો અનેક શાસ્ત્રો મુખપાઠ હોય, અને એટલી મહેનત કરીને શીખ્યા હોય, અને પછી એમ કહેવાય કે બધું અજ્ઞાન, ફોગટ, વળી વૈરાગ્ય, સંસાર છોડી દીધો, ઘર છોડી દીધું. તો પછી હવે ખૂટે છે શું? તો કે આજ સુધીનું સઘળું અજ્ઞાન, સતને બતાવનાર સત જોઈએ. જે જાણ્યું છે તે ખોટું છે,
સાચું શું છે? તો કે આત્માનું જે શુદ્ધ જ્ઞાન છે તે છે. તો કે ત્યાં જશો, ત્યાં રહેશો, પહેલાં તો માનશો અને પછી સ્થિતિ કરશો, રહેશો, તો ત્યાં શું પામશો? નિરાબાદ સુખ. અને તે કૃપાદેવ થકી, એમની અનંતી કરુણા કૃપા થકી પ્રભુ શ્રીજી પામ્યું, લાભ્યા. બરાબરનું એમણે કર્યું કે નહીં, જે કે છે એ કેટલું જ કરવાનું હતું. આટલા વડીલ, આટલા મુરબ્બી, હું ત્યાગી, હું મુનિ, અરે હું ત્યાગી નહીં, મુનિ નહીં. મને આવું કીધું કે તમે શું છોડ્યું છે મુનિ, તમે શું ત્યાગ્યું? એમ કીધું ત્યાં ઝાટકો વાગ્યો કે મને કીધું અને મેં ખરેખર કંઈ છોડ્યું નથી. મેં આટલું તો છોડ્યું. તો કે છોડવાનું છોડ્યું, પણ ખરેખર છોડવાનું હજી બાકી છે અને ગ્રહણ કરવાનું બાકી છે. માનો કે આ છોડી દીધું, પણ જે ગ્રહણ થવું જોઈએ કે તું કોણ? તું શુદ્ધ જ્ઞાની, તું આત્મા, તારામાં શુદ્ધ જ્ઞાન છે, બીજે નથી. હું એક શુદ્ધ, એ જે સ્પષ્ટતા અને દૃઢતા કરાવી છે, પછી એમાં સ્થિરતા કરવાની છે. એ કૃપાદેવે પ્રભુશ્રીજીને કરાવી, અથવા તો પ્રભુશ્રીજીને કૃપાદેવના ઉત્કૃષ્ટ નિમિત્તથી એવા ભગવાન મળ્યા, એવા સદગુરુદેવ મળ્યા અને ધર્મપિતા મળ્યા, અને ધર્મપિતા જેવો સ્નેહ આવ્યો અને એ કરી શક્યા. એ જ પ્રભુશ્રીજી પાસેથી બ્રહ્મચારીજી પામ્યા. એમણે અંજલિ આપતા લખ્યું, ઘણું લખ્યું છે પણ થોડું કહીએ કે જ્ઞાની ગુરુના બોધરૂપી ડાંગ વાગી કેળમાં, સંસાર બળ ભાંગી ગયું જાણે પુરાયો હેડમાં. તે નારી મુખની હાડતા અંધ સમવર્તન કરે, મિથ્યા વચન ઉચ્ચારમાં તે બોબડા સમમતિ ધરે. જો ખરેખર જ્ઞાનીના દર્શન કર્યા હોય અને જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય તો પછી મુમુક્ષુ જીવ કે સમ્યક દૃષ્ટિ જીવને બીજું બધું જ અજીવન ભાસ્યા વિના રહે નહીં. એને પૃથ્વી ઉપરના ગુમડા લાગે, પૃથ્વીને થયેલા ગુમડા લાગે, લક્ષ્મી કાંકરા જેવી લાગે, ગુમડા જેવી લાગે, ડાયમંડ્સ, જેમસ્ટોન્સ બધા લોહી પરુ જેવા લાગે, જે કલર હોય તે પ્રમાણે લાગે. અને સ્ત્રીનું શરીર સાક્ષાત ગમે તેવી નિરખીને નવ યૌવના લેશન વિષય નિદાન ગણે કાસની પૂતળી તે ભગવાન સમાન. એને કોઈ દિવસ વિભાવ થાય નહીં. અહીંયા વિકાર એટલે માત્ર વિષય વિકાર નથી, એટલે વિભાવ પરિણતિમાં ન જાય. વિકાર હેતવ સતી વિક્રિયંતે યેશામ ન ચેતાંસી તે એવ ધીરાહા. ગમે તેવા નિમિત્ત હોય, બળવાન નિમિત્ત હોય, તો પણ જેને જોઈને લેશ માત્ર ચલિત થતું નથી, એવો ધીર, એવો વીર, એવો શૂરવીર, એવો એક મહાવીર, એવો બીજો મહાવીર ને આપણે નમસ્કાર કરીએ છીએ. અને જેણે આવું લખ્યું છે તે પુરુષની દશા કેવી હશે? મહાવીર કહેતા આવી જ ગઈ. તેમ છતાં આવા વ્યવસાયમાં અને આવા વેપારમાં અને આવા લેબાસમાં રહેવું પડે છે. નિર્ગ્રંથનો વેશ નથી, દશા નિર્ગ્રંથની છે. અને તે સંસારમાં છે એમ કહે છે. સિદ્ધને અને અર્યંતની અપેક્ષાએ અર્યંતને આપણે સિદ્ધ કહીએ છીએ તો વાંધો નહીં. કૃપાદેવ કહે કે હું સંસારી છું. પોતે જ લખે છે એક પત્રમાં જૂઠાભાઈને કે તમને શુદ્ધ ગુરુની જરૂર છે, હું સંસારી છું, મને નહીં માનો. કેમ કે એમને ગુરુપદ લેવું નથી, બીજાને શિષ્ય કરવા નથી, એટલે એમ કહે છે. પણ પોતે સંસારી કઈ અપેક્ષાએ? તો કે જેમ સિદ્ધ શિલા પર બિરાજમાન નથી થયા ત્યાં સુધી અર્યંત ભગવાનને, સહયોગી જીવને, સદેહ પરમાત્માને, જીવન મુક્ત પુરુષોને પણ સંસારી કયા છે કે હજુ તો અમારી વચ્ચે વસો છો, મનુષ્ય ગતિમાં છો, જે પણ હાથ પગ શરીર વગેરે છે, મન વચન કાયાના યોગ છે, એટલે અમારી વસ્તીમાં અમારી વચ્ચે વસો છો, એટલે હજુ સંસારમાં છો. ચાર ગતિમાં, મનુષ્ય ગતિમાં અમારી સામે મનુષ્ય રૂપે છો, છે તો પરમાત્મા, પણ તેમ છતાં આવું થાય છે. તો અહીંયા કૃપાદેવે એ રીતે એકરાર કર્યો છે કે નમ્રતા પૂર્વક લખ્યું છે. હવે આગળ જઈએ. અહીંયા શુદ્ધ જ્ઞાનના આશ્રયની વાત છે. અનુસંધાન પાછું આગળ આવે એટલે લઈએ. અને એને આશ્રયમાં શું છે? તો કે નિરાબાદ સુખ છે. જેવું તેવું સુખ નથી, કદી કોઈ દિવસ બાધા આવે જ નહીં એવું સુખ છે. શાશ્વત કાળ માટેનું સુખ છે, સનાતન કાળ માટેનું સુખ છે, સિદ્ધનું સુખ છે. એ તો જ્યારે જઈશું ત્યારે અહીંયા પહેલા સિદ્ધ થવાનું છે. આત્માનું સુખ, આત્માનું સ્વરૂપ પહેલા અહીંયા સાબિત થાય છે, અહીંયા અનુભવ થાય છે. તો કે એવું સુખ નિરાબાદ, બાધા નથી આપતું. બીજું કે સહેલી કીધું તું એવું કે નિર આબાદ, વચ્ચે આબાધા કાળ આવતો નથી, અબાધા કાળ આવતો નથી. બંધાય તો ને કર્મ બંધાય તો વળી ઉદયમાં આવે ને, અને બંધાય અને ઉદયમાં આવે, પરિણામ આપે. વચ્ચેનો જે કાળ તે અબાધા કાળ, જે થોડોક સમય બાધા પમાડતું નથી, પણ સારું બંધાઈ ગયું, રિઝર્વેશન થઈ ગયું, બુકિંગ થઈ ગયું, કોક દિવસ તો આવશે, કોક ભય આવશે, એવું આમાં નથી. નિર આબાદ એટલે બાધાએ પમાડતું નથી. એ સુખને કોઈ બાધા મુશ્કેલી આવતી નથી. અને સુખ એવી રીતનું છે કે તરત જ આ બાજુ ઉદાસીનતા કે વિતરાગતા, આ બાજુ શુદ્ધ ઉપયોગ કે આ બાજુ સુખ છે જ,
સુખ કી સહેલી અકેલી ઉદાસીનતા ત્યાં જ છે, એ સહેલી જ છે. એક કી સમયે લખ્યું છે, સહ એટલે સાથે, એક સાથે ફરીથી કહેવાનું મન થાય, એક સમયે એટલે કે તે જ સમયે, એક સમયમાં જ. એટલે તે સાચું કીધું છે, સાબિત કરી બતાવ્યું છે કે નિરાબાદ એને કોઈ બાધા પમાડતું નથી. એ નિરાબાદ સુખ હોય તો જ અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ થાય. અહીંયા જો નિરાબાદ સુખનો અનુભવ હોય, ઘણીવાર નિરાકુળ સુખ લખે, અનાકુળ લખે, પણ અહીંયા નિરાબાદ એને કોઈ બાધા પમાડી શકે નહીં. એટલે છેલ્લે અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર મૂળ કોણ? શુદ્ધ ઉપયોગ, શુદ્ધ સ્વભાવ તે કરાવે છે. પેલો અપૂર્વ સ્વભાવ, બીજો નિર્વિકલ્પ સ્વભાવ, ત્રીજો અયોગી સ્વભાવ. દરરોજ મંગલાચરણ કરીએ, અહો શ્રી સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ, આ ત્રણેય સ્વભાવનું ભાન કરાવ્યું છે. તે નિરાબાદ સુખ. એટલે નિરાબાદ સુખ જેમ તેમ નથી. કોઈ પણ સુખ બાદ કરો, નિરાબાદ પણ કહેવાય. અબાધ્ય અનુભવ છે, કૃપાદેવી આત્મસિદ્ધિ જેમાં લખ્યો, અબાધ્ય અનુભવ પણ છે કે સર્વ બાદ કરતા કરતા જે બાકી રહી જાય, જેની બાદ બાકી થઈ શકતી નથી, તેવો મારો આત્મા, આપણો આત્મા, પોતપોતાનો આત્મા અને એનું સુખ, એનું સ્વરૂપ, એનો સ્વભાવ એ કદી બાદ ન થઈ શકે. જેમ ઘરે મૂકીને આવતો નથી, એમ કોઈ પણ રીતે બાદ થઈ શકતો જ નથી. બધું જ શૂન્ય થઈ જાય, બધી જ બાદ બાકી થઈ જાય. વેદાંત દર્શનથી નેતિ નેતિ, ન ઈતિ, આમ નહીં, તેમ નહીં, આ નહીં, તે નહીં, પણ છેલ્લે શું? તું પોતે બોલનારો, લખનારો, ચેતનિતા, વેદનારો, અનુભવનારો એ તો ખરો જ ને. એ છે તો બધું છે. તો ચૈતન્ય ખરો એટલે એનો ઉપયોગ ખરો. ઉપયોગ વિનાનો ક્યારે હતો? જ્યારે જીવ જંતુ કે આત્મા કીધો, નિગોદ કીધી, ત્યારે એને પણ ઉપયોગ લક્ષણ છે. વિચાર અને ભાન નથી. આપણને વળી કંઈક પૂર્વની કૃપા હશે કે પુણ્યોદય હશે, કેટલી કિંમત ચૂકવી હશે, ત્યારે મનુષ્ય જન્મ પરમ કૃપાળુનો યોગ અને એ પ્રત્યેની આટલી યત્કિંચિત નહીં જેવી પણ આપણી રુચિ, અને તેને કારણે આવો શબ્દ આપણને વાંચવા સાંભળવા મળે છે, સમજવાનો પુરુષાર્થ કરવાનું મન થાય છે. તો તે નિરાબાદ સુખ એટલે બાધા પમાડી શકે નહીં તેવું, અને ક્યાંય બાદ બાકી ન થઈ શકે તેવું, અને ત્રણેય કાળમાં જે મિથ્યા નથી, મિથ્યાપણાનો નિશ્ચય તે બાદ, અને નિરાબાદ એટલે પોઝિટિવલી સ્પીકિંગ ત્રણેય કાળમાં અબાધિત છે. ત્રણેય કાળમાં જે બાધા ન પહોંચાડી શકે, અબાધિત સત્ય તે સિદ્ધાંત, અને તે સિદ્ધાંત મૂકી દીધો છે કે નિરાબાદ સુખ છે. એટલે નિરાબાદમાં ઘણું કહી દીધું છે. તેવું સુખ છે, ત્યાં જ પરમ સમાધિ રહી છે. તો સમાધિમાં તો જવું છે. સમાધિ એટલે આત્મ પરિણામની સ્વસ્થતા, સમાધિ એટલે મરણ નથી કેવું, અને મર્યા પછી જે કાંઈ છત્રી ચબૂતરો કરે તે સમાધિ સ્થળ નથી કેવું. સમાધિ આધિ, ઉપાધિ નહીં, સમાધિ. આધિ વ્યાધિ ઉપાધિ નહીં, ત્રિવિધતાપ નહીં, પણ સમાધિ. અને આ ભવે જ, આજે જ, આ ભવમાં જ, હમણાં જ. તો ત્યાં પછી એમ કહી દે કે અદ્યક્ષણ પર્યંત કીધેલા અપરાધની ક્ષમા. તો અદ્યક્ષણ સુધી કીધેલા અપરાધની ક્ષમા હોય તો પછી એક ક્ષણ તો જતી રહી, બોલીએ ત્યાં આનંદ સમય અસંખ્યાત પર્યાય જતી રહે છે કે સમય જતા રહે છે, બરોબર. આંખના પલકારામાં તો અસંખ્યાત સમય વયા ગયા. તો આપણી સમજ માટે એક સેકન્ડ કયો, એક ક્ષણ કયો, પણ જેવું આ ગયું તેવું પેલું આવીને પ્રગટ્યું. કેમ કે પેલું તો છે જ, આપણું સ્વરૂપ સ્વભાવ તો જ્યાં છે ત્યાં છે જ. પેલું આવ્યું નહીં, આવરણ જતું રહ્યું. આંખ તો જ્યાં છે ત્યાં છે જ, આપણી પાસે જ છે. આની સામે કોઈ ચિત્ર ના આવ્યું, દૃશ્ય ના આવ્યું, એટલે આપણે કંઈ જોતા નથી. સામે એમ કહીએ કંઈ દેખાતું નથી, અથવા આકાશ જેવું ચોખ્ખું છે. તો જેમ એ થઈ શકે છે તેમ આ થઈ શકે છે. એટલે નિરાબાદ સુખ અને ત્યાં પરમ સમાધિ, આત્મ પરિણામ સ્વસ્થ જ છે. સ્વસ્થ એટલે શુદ્ધ ઉપયોગમાં છે, અને એ હલબલાવી નાખીએ છીએ, ખળભળાવી નાખીએ છીએ. સમય માત્રના અવકાશમાં આપણે તરત જ શુભાશુભ વિચાર કરીએ છીએ, સાચા ખોટા કરીએ છીએ, સારા ખરાબ કરીએ છીએ, રતિ અરતિ કરીએ છીએ, રાગદ્વેષ કરીએ છીએ, ગમો અણગમો કરીએ છીએ. જે ન કરવું એટલે કે એક પણ સંકલ્પ વિકલ્પ ન કરવા, તો રહ્યા ક્યાં? તો કે જે જ્ઞાન શુદ્ધ જ છે તેના આશ્રય રહ્યા. જ્ઞાન તો શુદ્ધ જ છે, એક છે, અનંત છે, અનોખું છે, ન્યારું છે, નિરાળું છે. તો પછી રહ્યા ક્યાં? એનો આશ્રય. આશ્રય એટલે શરણે, આશ્રય એટલે એને શોભાવીએ છીએ. આત્મા તો છીએ જ, પણ હવે શોભાયમાન કર્યો, વિરાજમાન. આપણે કહીએ આવો અને એમ કહીએ પધારો, અને કહીએ બિરાજો, કેટલો ફરક. એ જ વસ્તુ છે. આત્મા કોની પાસે નથી? બધા પાસે છે. પણ એમાં વિરાજમાન શું? તો કે આત્મતત્વ. પછી એમાં શુદ્ધ ઉપયોગ, તો કહેવાય કે શુદ્ધ જ્ઞાનને આશ્રયે પછી એમાં ઇમ્પ્લાઇડ સેન્સમાં આવી ગયું તે શુદ્ધ ઉપયોગ વડે. તે નિરાબાદ સુખ છે, અને ત્યાં જ પરમ સમાધિ રહી છે. આગળ વિચારીએ. કૃપાદેવે તો જ્ઞાનનો મહિમા ગાવામાં કંઈ બાકી રાખ્યું નથી. આવો પુરુષ, અને લખે છે કેવું
મનોમંથન કેવું છે? મનોમંથન પણ નહીં કહેવાય, પણ મનોદશા, મનોવૃત્તિ કે જગત એમને કેવું સમજે છે એ કેવું છે. સ્ત્રી એ સંસારનું સર્વોત્તમ સુખ માત્ર આવરણિક દૃષ્ટિથી કલ્પાયું છે, પણ તે તેમ નથી જ. આ આવરણિક દૃષ્ટિ આવી કે આત્માને, શુદ્ધ જ્ઞાનને આવરણ આવી ગયું છે, એટલે કંઈ ને કંઈ કર્મોનું આવરણ આવી ગયું છે, જેમ વસ્ત્રનું આવરણ આવી ગયું છે, પડદો આવી ગયો છે. દૃષ્ટિ મલિન છે, પડદા ખરાબ હોય છે આંખના, એવી રીતે અહીંયા પડદો છે. તો કે આત્મગુણને આવરણ કરનારી દૃષ્ટિ એટલે કે મિથ્યા દૃષ્ટિ છે, એને વિષય વાસનાવાળી દૃષ્ટિ છે, એને સમ્યક દૃષ્ટિ થઈ નથી, પક્ષપાત રહિત ભલી દૃષ્ટિ થઈ નથી. જે ચંદ્રસિંહ રાજાના ભાવમાં મૂક્યું હતું તે કે ભલી દૃષ્ટિ, ત્યાં સમ્યક શબ્દ નહીં વાપર્યો. નવ સિદ્ધાંતની નવસેરી માળા મૂકી, ભાવના બોધ પહેલા, મોક્ષમાળા પહેલા એમાં મૂક્યું છે. એ ચંદ્રસેન રાજાના ભવની વાત, ચંદ્રસિંહ રાજાના ભવની વાત યાદ આવી ગઈ, તો એમાંથી એમણે આ વાત મૂકી હોય એવું આપણને લાગે, એ પ્રશ્ન થઈ જાય એવું છે. અને ત્યાં તો કે આવરણિક દૃષ્ટિથી કલ્પાયું, પણ તેવું તો કંઈ છે જ નહીં. સ્ત્રીથી જે સંયોગ સુખ ભોગવવાનું ચિહ્ન તે વિવેકથી દૃષ્ટિગોચર કરતા વમન કરવાને યોગ્ય ભૂમિકાને પણ યોગ્ય રહેતું નથી. એ પણ આપણે સમજી શકીએ એમ છીએ. જે પદાર્થો પર જુગુપ્સા રહી છે તે પદાર્થો તો તેના શરીરમાં રહ્યા છે. કયા કયા પદાર્થો? તો કે લોહી, માંસ, હાડકાં, ચામડા, ચામડી, વીર્ય, રુધિર, રક્ત, શ્રોણી, જે શબ્દ કયો તે, અને મળમૂત્ર વગેરે. તો એ બધું જ એ શરીરમાં પણ રહ્યું છે. અને એની તો આપણને જુગુપ્સા છે, અરુચિ છે, અણગમો છે, સુગ છે, નિંદા કરીએ છીએ, તો એવા પદાર્થો એ શરીરમાં રહ્યા છે. અને એવા જ પદાર્થની એ જન્મ ભૂમિકા છે. બીજો જીવને જન્મ આપશે તો પણ એવા જ પદાર્થોનો બનેલો દેહ કે આત્મા તો એનો બનતો નથી, આત્મા તો જુદો જ છે. પણ આ શરીરની વાત છે, જળ દ્રવ્યની વાત છે. એમાં આ 7 ધાતુ, 7 ઉપધાતુ, અને એમાં મોહી જવાનું છે. વળી એક ક્ષણિક સુખ તો છે જ નહીં, પણ જીવો માને છે તો ક્ષણભરનું, અને એ પણ વિષય વાસનાનું. બીજું આત્માનું, શુદ્ધ જ્ઞાનનું સુખ તો છે નહીં. એ સુખ ક્ષણિક અને ખેદમય અને ખસના દરદરૂપ છે. જેને ખસનો દર થયો એ સમજે, આપણે સમજી શકતા નથી. પણ ખંજવાળાવતી હશે, ચીકણું લાગતું હશે, વળી એમાંથી લોહી પરનું કંઈક નીકળતું હશે, પાણી નીકળતું હશે કમસે કમ, અને વળી એનો ઉપાય કરે તો કે આ સુખ એવું છે કે કામ ભોગ પ્યારા લગે વલકિમ પાક સમાન, મીઠી ખાજ પૂજાવતા. આપણે આ બૃહદ આલોચનામાં ગાઈએ છીએ. પણ એનું પરિણામ તો ભયંકર છે. પણ સંસાર એનાથી જ બનેલો છે, તો એની એ જન્મ ભૂમિકા છે. વળી એ ખેદ ખસના દરદરૂપ છે. તે વેળાનો દેખાવ ચિત્રાએ હૃદયમાં હસાવે છે કે શી આ ભૂલવણી. બીજું તો ભૂલી ગયો, પણ આ કેવી ભૂલમણી છે. હું આમાં ભૂલો પડ્યો, અને આવા દેહે મનુષ્ય જન્મ પામીને ઉત્તમ કુળ મળ્યા, ઉત્તમ ગુરુ મળ્યા, અને પછી પણ આવું આ વેળાનો દેખાવ હૃદયમાં ચિત્રાઈ રહી હસાવે શી આ ભૂલવણી. ટૂંકામાં કહેવાનું છે કે તેમાં કંઈ પણ સુખ નથી, અને સુખ હોય તો તેના અપરિચ્છેદ રૂપે વર્ણવી જુઓ. માનો કે એમાં કોઈને સુખ લાગતું હોય તો અપરિચ્છેદ રૂપે, પરિચ્છેદ એટલે ટુકડો, અને અપરિચ્છેદ રૂપે એને અખંડ રીતે તમને લાગે છે, અસીમ રીતે લાગે છે, અભેદપણે લાગે છે. નથી લાગતું, જરાક વાર માટે લાગે, પણ પછી નથી લાગતું. તો કેમ એમ છે? તો કે અપરિચ્છેદ રૂપે વર્ણવી જુઓ, કટકે વિચારી જુઓ, વર્ણવી જુઓ. એટલે માત્ર એટલું જ કે તેમાં કંઈ સુખ નથી. મોહ દશાને લીધે તેની માન્યતા થઈ છે એમ જ જણાશે. આ હું ભૂલી ગયો, મિથ્યાત્વ વશાત, મોહ વશાત, દૃષ્ટિ ભલી નહોતી, સમ્યક નહોતી, એટલે હું ભૂલ્યો. આજ સુધી ભૂલ્યો, આ ભવમાંય ભૂલ્યો. શું કામ ભૂલ્યો? અહીં હું સ્ત્રીના અવયવ આદિ ભાગનો વિવેક કરવા બેઠો નથી. એ તો ભર્તૃહરિજીએ ઘણો વિવેક કરી દીધો છે. શૃંગાર શતક રચ્યું. એક વખતનો અત્યંત વિષય વાસનાથી વ્યસ્ત એવો એ ભર્તૃહરિએ પિંગળા રાણી ભવની સગાઈ, અને છેલ્લે બૂઝી ગયો. કેવો બૂઝી ગયો કે આ શૃંગાર શતક ભલે લખ્યું, હવે એને પલટાવું તો જ સાચો. એને વૈરાગ્ય શતકમાં લખ્યું. એક જ આત્મા, એક જ જીવ, પહેલાની દશા ને પછીની દશા, બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને પછીની અવસ્થા. ભલે યુવાવસ્થામાં જ, પણ પછીની અવસ્થા. તો જીવ તો એ જ હતો. એ જ ભર્તૃહરિજી, એ જ યોગીરાજ થઈ ગયા, યોગીન્દ્ર થઈ ગયા. કૃપાળુદેવ જેને યોગીરાજ કે યોગીન્દ્ર કહી શકે છે. કે ચક્રવર્તી પણ બધા વિષય સુખ ભોગવી શકતા હતા. આ ચક્રવર્તી પણ બધા, ભર્તૃહરિ પણ એવા ધર્મ ચક્રવર્તી જેવા, ચક્રવર્તીની પદવી નથી, પણ એવા સંસારના વિષય સુખને બરાબર જાણી માણી શકતા હતા. છતાં છોડીને ચાલી નીકળ્યા અને લખ્યું
તો કે શૃંગાર શતકમાંથી વૈરાગ્ય શતક. એક એક અવયવની જુગુપ્સા નિંદા કરી છે કે જેને નજીકથી જોયા, અવલોક્યા, સૂંઘ્યા વગેરે, તે એમાં કેટલું બધું છે એ બધું કોઈક વખત વાંચવા જેવું છે, વિચારવા જેવું છે. કદી કોઈને કોઈ ભવે પણ મોહ ન થાય એટલી સુંદર રીતે મૂકેલું છે. એવો વિવેક થયો છે, એનું સહજ સૂચવન કર્યું. હું અહીંયા એક એક અવયવના ટુકડાથી કેવા બેસતો નથી, એ વિવેક તો આપ જાણો જ છો, અનુભવથી જાણો છો, પણ અહીંયા સહજ સૂચવન કર્યું. સ્વાભાવિક સ્ફુરી ગયું એટલે લખ્યું છે સ્ત્રીમાં દોષ નથી, દોષ આત્મામાં છે. અને એ દોષ જવાથી આત્મા જે જુએ છે તે અદ્ભુત આનંદમય જ છે. એકમાત્ર વિષયનો આનંદ જતો એ તો બ્રહ્મન આત્મન તો ત્યાં જ હતો, એટલે આત્માનો આનંદ તો ત્યાં સ્થાન લેવા ઉભો જ છે. આ બધા વસ્તુથી ઉદાસીનતા થાય. ઉદાસઃ અહમ, દાસઃ અહમ, છેલ્લે સહ અહમ, અહમ એવા અહમ થઈ જાય. જગતથી ઉદાસીનતા, જળથી ઉદાસીનતા અને સત્પુરુષનો દાસ, પછી પોતે પોતે થઈને રહી જાય છે. અહમ એવા અહમ શંકરાચાર્યજીની કે ધર્મ ચક્રવર્તીની ઉપાધિની ખૂબીથી ખુમારીથી કહી શકે કે હું પણ આત્મા છું. અબહમ અમર ભય ન મરેંગે એવું કહી શકે. માટે દોષથી રહિત થવું એ જ પરમ જિજ્ઞાસા છે. દોષથી રહિત કયા દોષથી? સ્ત્રીમાં દોષ નથી, આત્મામાં દોષ છે. એટલે કે જે દોષ છે, દૃષ્ટિનો દોષ છે, મલિન દૃષ્ટિ છે, મિથ્યા દૃષ્ટિ છે, તે દોષ જાય એટલે આનંદ આનંદ છે. શુદ્ધ ઉપયોગની જો પ્રાપ્તિ થઈ તો પછી સમય સમયે પૂર્વપાર્જિત મોહનીયને ભસ્મીભૂત કરી શકશે. આ અનુભવ ગમ્ય પ્રવચન છે. ફરી પાછું શુદ્ધ જ્ઞાનની વાતમાંથી શુદ્ધ ઉપયોગ પર આવ્યા, કેમ કે અનુસંધાન તો તે જ છે. અને એ જ મનસુખરામભાઈ ત્રિપાઠીને લખ્યું. એ મનસુખરામભાઈની વાત એક આપને કરું કે એને મનસુખરામભાઈ કયો તો આપણા સામે જોવે. આપણે એમાં લખ્યું હોય, એમાં મનસુખભાઈ લખ્યું હોય તો પત્ર વાંચે નહીં, એમાં મનઃસુખ લખ્યું હોય તો જ પત્ર વાંચે, તો જ આપણી સાથે બોલે. એટલે કે મનઃસુખ નામ છે, મનસુખભાઈ એમ નથી. જેમ નમઃ બોલીએ તેમ મનઃ બોલવું પડે. આટલું સંસ્કૃત ભાષાનું પ્રભુત્વ, પ્રીતિ અને સંસ્કૃતનું એટલું બધું મહત્વ કે સામાન્ય પણ કહે કે આમ કહેશો તો બોલીશ નહીં કરની. જેમ ઇંગ્લિશનું કે ઇંગ્લિશમાં બોલો તો જ જવાબ આપવું, નહીં તો નહીં, એવું કેટલાકને હોય છે કે ઇંગ્લિશમાં જ વાત કરો, ભલે બીજું બધું આવડતું હોય, સમજતા હોય. તેમ તેમને સંસ્કૃત ભાષાનું એટલું બધું ઘેલું હતું, એક સ્વાભાવિક વાત હતી. તો ખરેખર તો મનઃસુખ શબ્દ જ છે, પણ એવી રીતે લખાતું નથી. અહીંયા વાત કરતા હતા શુદ્ધ ઉપયોગની. જો શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ થઈ જાય તો બેડો પાર છે કે સમય સમયે પૂર્વ ઉપાર્જિત મોહનીય ગમે તેવું બાંધ્યું હોય ને ભસ્મીભૂત કરી દઈએ. ત્રીજું લોચન ખોલી નાખીએ. શ્રાવણ મહિનો ચાલે છે, શિવજીની ઉપાસના કરવાની છે. એટલે શિવજી શિવ શંકર, શમ કરોતી, ઉપશમ કરે છે, વિષયનું ઉપશમન કરે છે. શમ એટલે કશાયનું ઉપશમન, વિષયનું ઉપશમન જે કરે છે તેનું નામ શંકર, અને તે તો કરવાનું છે. તો શિવ એટલે કલ્યાણ, તો તે તો કરવાનું છે. એટલે અહીંયા આપણે પણ ત્રીજું લોચન ખોલી નાખવાની વાત થઈ. ત્રીજી આંખ કઈ, બે આંખ તો છે એ ચર્મચક્ષુ છે, દિવ્ય ચક્ષુ લાવવાનું છે. બિના નયન પાવે નહીં, બિના નયન કી પાર. તો એ જે ત્રીજા નેત્ર ખોલી નાખે એટલે શું થાય? ક્રોધથી બધું ભસ્મીભૂત થતું હશે તો શુદ્ધ ઉપયોગથી બધા જ કર્મ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. સમય સમયે એ કામ કરે છે, એ ખૂબી છે, એ જ્ઞાનની બલિયારી છે, એ સમ્યક દર્શનની કૃપા છે. માટે કૃપાદેવ લખે એ કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર. સમ્યક દર્શન પોતે જ કલ્યાણની મૂર્તિ છે, પ્રતિમાજી છે. પછી સિદ્ધ પ્રતિમાજીને, અરિયન પ્રતિમાજીને, વિતરાગ પ્રતિમાજી છે. પહેલું તો તે છે, અને તે શુદ્ધ સ્વરૂપ તેનું છે, તે તો આપણું છે. એમાં ભેદ ક્યાં છે? તો કે વ્યવહારથી છે ને, નિશ્ચયથી નથી. નિશ્ચયથી તો એને જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે તે જ દર્શન જ્ઞાન ગુણ ચારિત્ર બધું છે, પણ સમ્યક એ કરવાનું છે. એ કરવા માટે શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગ શું? તો કે જ્યારે આપણે એમ કહીએ જ્ઞાન, તો 4 નિક્ષેપથી જ્ઞાન સમજતા હતા કે નામથી, સ્થાપનાથી, દ્રવ્યથી, ભાવથી. તો નામથી તો એમ જ કે જ્ઞાન દાસ નામ રાખીએ, જ્ઞાન દીપ રાખીએ, જ્ઞાન કુમારી રાખીએ. પણ જ્ઞાન તો કંઈ આત્માનું બહુ હોય કે કેમ, પણ કહેવાય કે નામ રાખ્યું હોય તો બોલવાનું થાય. એમ કોઈ જ્ઞાનદાસ કેવા કોઈ હોય તો માફ કરજો. એમ એક નામ, બસ નામ પાડ્યું છે, એવા ગુણ હોય યા ન હોય, એ નામથી જ્ઞાન થયું. પછી સ્થાપનાથી થયું. તો સ્થાપનાથી શું? તો કે પુસ્તકજી છે, શાસ્ત્રજી છે, સાપડો છે, સાપડાનું પણ ચિત્ર છે, ઠવણીનું પણ ચિત્ર છે. એટલે આપણે ત્યાં બાજુ પર રાખી દેવું પડે કે ભાઈ ચિત્ર પણ અત્યારે જ્ઞાનનું ઉપકરણ છે, માળા છે, પુસ્તક છે, તો તે સ્થાપનાથી જ્ઞાન છે, એમાં જ્ઞાન છે અને જ્ઞાનનું સાધન છે. પછી દ્રવ્યથી શું? તો કે મિચ્છામી દુક્કડમ, એટલે આગમનો શબ્દ છે, દ્રવ્યશ્રુત થયું.
સોરી દિલગીરી એ નથી આગમનો શબ્દ કહેતા, પણ આ આગમનો શબ્દ થયો. મિચ્છામી દુક્કડમ કહીએ કે હું ભૂલી ગયો કે હે ભગવાન કહીએ તો એ દ્રવ્યથી આગમ શ્રુત. પછી ભાવશ્રુત શું? તો કે મિચ્છામી દુક્કડમ કહેતી વખતે એવા જ ભાવે પરિણમી જઈએ. હે ભગવાન હું બહુ ભૂલી ગયો કહીએ ત્યારે ખરેખર ભૂલી જાય, સઘળું ભૂલી જાય, જાત જગત ભૂલી જાય, જાત જગતનું વિસ્મરણ ત્યાં એ સ્થિતિમાં મુકાઈ જાય, શુદ્ધ ઉપયોગમાં, સ્વભાવના ભાનમાં અને તે શુદ્ધ જ્ઞાનમાં, અને ત્યાં જ તેને નિરાબાદ સુખની પ્રાપ્તિ થાય. તો તે કરવાનો બોધ છે, અને તે કરીએ ત્યારે ત્યાં બધું જ આવી ગયું. ઇતિ અલમ ઇતિ સિદ્ધમ, આત્માનું જે સાબિત કરવાનું હતું તે બધું થઈ ગયું. એ તો મોહનીય કર્મ ભસ્મીભૂત થતું જાય. એટલે તે કરવા માટે આ બધી વાત કીધી. શુદ્ધ ઉપયોગની બલિયારી છે. શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિની વાત થોડી અધૂરી રહી જાય છે, તે આપણે આવતીકાલે લઈશું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.